એક વલવલતી માને આજે હું ભૂલી શકતો નથી કે એનો દીકરો અકાળે મરેલો. અનફોર્ચ્યુનેટલી જે બન્યું હોય તે, પણ એણે આપઘાત કરેલો. અને માં ગાંડાની જેમ વલવલતી જ્યારે આ મારી પાસે આવે ત્યારે એમ કે મારા દીકરાની દુર્ગતિ થઈ હશે, એની સદગતિ કેમ થાય? તમે કઈક ઉપાય કરો ને, અમે ગરીબ માણસ, અમારાથી થશે કરશું. પણ મને લગાતાર ઊંઘ નથી આવતી. એમ થાય કે મારા દીકરાની દુર્ગતિ થઈ હશે, એનો આત્મા ક્યાં ભટકતો હશે? એક માનો એ વલવલાટ રીતે અકાળે મરેલા દીકરાની દુર્ગતિ માટે પણ જે માતા આટલી વલવલે, એ મા બાપનું શ્રાદ્ધ ન કરે એવો કૃતજ્ઞ સમાજને શું કહીશું? ફરીથી કહું છું, આ કથા આપણને કૃતજ્ઞ થતા શીખવાડે છે. કૃતજ્ઞતા બહુ મોટું પાપ છે, ભોગવવું પડે. જેના ઉપકાર હોય ક્યારેય ભૂલવા નહીં, ક્યારેય ભૂલવા.